નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો મધ્ય ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ। પાનવડમાંથી ચોરાયેલ મોટરસાયકલો સાથે એક ઇસમને કુલ રૂપિયા 1,60,000 મુદ્દામાલ સાથે પકડી પાડી અનડિટેક્ટ ગુનાઓને ભેદ ઉકેલી કાઢતી છોટાઉદેપુર એલસીબી। વિગતે વાત કરીએ તો પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર સ્ટાફ સાથે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન મળેલ બાતમીના આધારે કાળા કલરની આગળ પાછળ રજિસ્ટર નંબર વગરની મોટરસાયકલ લઈ બે ઇસમો પાનવડ ગામ બાજુથી છોટાઉદેપુર તરફ આવતા પીપલેજ પાટિયા રોડ ઉપર આવતા રોકવા પ્રયાસ કરવા છતાં મોટરસાયકલ થોડી દૂર ઊભી રાખી ભાગવા જતા પીછો કરી મધ્યપ્રદેશના કઠીવાડાના રંગલાભાઈ નાનલાભાઈ અને એક સગીર કિશોરને પકડી પાડવામાં આવ્યા હતા। પકડાયેલ મોટરસાયકલ સોહેલકુમાર ઝાકીર હુસેન મકરાણી અને છોટાઉદેપુરની હોવાનું જણાય છે, જે 3 માસ પહેલા કંવાટ બસ સ્ટેશન પાસેથી રાત્રિ દરમિયાન ચોરાયેલ હતી। સદર મોટરસાયકલ ચોરી બાબતે કંવાટ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજિસ્ટર નંબર નીચે અનુસાર 82 કલમ 305B મુજબનો ગુનો તારીખ 22/11/2025 ના રોજ દાખલ થયેલ। પકડાયેલ ઇસમની સઘન તપાસ કરતા તેને તથા તેના મિત્રોએ ભેગા મળી કુલ જુદી જગ્યાએથી મોટરસાયકલોની ચોરી કરેલાની કબૂલાત કરતા હોય અને તે ચોરી કરેલી મોટરસાયકલ સંતાડી રાખી હતી। ત્યાંથી મંગાવતા તે મોટરસાયકલો લાવી અત્રે છોટાઉદેપુર એલસીબી ઓફિસ ખાતે રજૂ કરી હતી કે જેમાં સુઝુકી એક્સેસ 125 નું મોપેડ દેવમ કુમાર જયેશભાઈ શાહ રહેવાસી પાનવડની હોવાનું જણાઈ આવે છે કે જે ઘરના આંગણામાંથી ચોરી થઈ હતી, જે ત્રણેય ભેગા મળી રાત્રિના સમયે ડુપ્લિકેટ ચાવી વડે ચાલુ કરી ચોરી કરેલ હોવાની કબૂલાત કરી હતી। વધુ ચોરીની કબૂલાત કરતા આજથી આશરે 4 મહિના પાનવડ બજારમાંથી રાત્રિ દરમિયાન એક કાળા કલરની કબૂલાત કરી છે અને આશરે 4 માસ કંવાટ બોડેલી રોડ આવેલી પેટ્રોલ પંપ પાસેથી રાત્રિ દરમિયાન એક કાળા કલરની સ્પ્લેન્ડર મોટરસાયકલ ત્રણેય ભેગા મળીને સ્ટેરિંગ લોક તોડી ચોરી કરેલની કબૂલાત કરી સદર મોટરસાયકલ ચોરી કે જેથી ઉપરોક્ત ઇસમ વિરુદ્ધ BNSS 2023 ની કલમ 335(1) મુજબ અટકાયત કરવામાં આવી હતી।